950 ના 30 કિલો છે. બધી વસ્તુ તમને હોલસેલમાં મળી જવાની. લોટસ મૂંગ દાલ, જીરાસર ચોખા છે, શંકરના મસાલા, કસ્તુરી કાલી મૂછ ચોખા, ઇમ્પોર્ટેડ તુવેર દાળ છે તેલવાળી. હાય ગાઈઝ, કેમ છો બધા? તો બસ જો આજે હું અને દીદી જઈ રહ્યા છીએ વડોદરાનું જે હાથીખાના છે ત્યાં જઈએ છે. ભાઈ ઘઉંની સિઝન આવી ગઈ છે એટલે એના માટે જ જઈએ છે. તો ત્યાં અમે લોકો લઈને જઈએ છીએ ગીતાંજલિ ફાર્મ ફ્રેશમાં. ભાઈ મેં લાસ્ટ બ્લોગ મૂક્યો તો ત્યારે દીદી એટલા કમેન્ટ્સ હતા ગીતાંજલિ ફાર્મ ફ્રેશ કે ત્યાં બધી ઘરની વસ્તુઓ અને બધું જ મળે છે. પણ હમણાં એમને રિસન્ટલી હાથીખાનામાં સ્ટાર્ટ કર્યું છે તો ત્યાં તમને બધી વસ્તુ હોલસેલ ભાવમાં મળશે. આપણે ત્યાં જઈએ, પ્રાઇઝિંગ જોઈએ કારણ કે બધું હોલસેલ રેટમાં છે. તો બસ જઈએ ત્યાં અને અમારે પણ ઘઉં લેવાના છે. તો ત્યાં જઈ અને અમારું પણ ઘઉંનું શોપિંગ કરીએ અને સાથે તમને પણ બતાવી દઉં, બરાબર? વડોદરાના જે હાથીખાના છે બધાને ઓલમોસ્ટ બરોડીઓને ખબર હશે. ભૂતળી જાપા છે ત્યાં જે હાથીખાના છે એની જ વાત કરું છું. તો લોકેશન ને બધું તો તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોઈ લેજો. સો ગાઈસ, હું પહોંચી ગઈ છું હાથીખાનામાં અને જે ગીતાંજલિ ફાર્મ ફ્રેશ જે રીતના તમે જુઓ છો A2324 નંબર છે. એટલે તમે જો આ પાછળના ગેટ પરથી જેવા અંદર આવશો ને તો પહેલી જ ગલીમાં તમારે સીધું ડાબા હાથે સીધું જ તમને મળી જશે. પણ તમે જે આગળથી ભૂતળી જાપાથી આપણે લોકો આયા ને ત્યાંથી આવશો ને તો છેક તમારે આગળ આવવું પડશે, પછી તમને આ મળશે. પણ A2324 નંબર છે હાથીખાનામાં, યાદ રાખજો. ફતેપુરા સાઈડ થી આવીએ ને તો પહેલી ગલી આવશે. પણ તમે તો પહેલી ગલીમાં બીજી જ શોપ છે. બીજી શોપ ડાબા હાથે તમારે વળી જવાનું છે. બાકી તો ગાઈસ અહીંયા તમે જેવી રીતના જુઓ છો, જો ચોખા એ નહીં SG કે એપલ 1380 રૂપિયા ને 30 કિલો ને આ બધા ઘઉંનું છે. કેસર પિસ્તા સરબતી 30 કિલો 950. પછી નમો નમ વીટ, ફોર્ચ્યુન, આ બધા જો તમને અલગ અલગ વેરાયટીમાં મળશે. આ 950 ના 30 કિલો છે. જો તમને દાણો બી વિડીયોમાં દેખાતો હશે. પછી આ દીકા સારા છે. હે હા, ક્યાં સારા લાગે છે તમને? ફોર્ચ્યુન પ્રીમિયમ ને 1250 ના 30 કિલો. જો આ ફોર્ચ્યુન પ્રીમિયમ છે. ભોજન સમ્રાટ બી સારા છે ને, 1150. મેઇન તો શું લેવાનું કે દડાઈ એટલે સોફ્ટ રોટલી થવી જોઈએ, હે ને? સો ગાઈસ, તો જો હું અંદર ગોડાઉનમાં આવી છું અને અહીંયા તમે જેવી રીતના જુઓ છો ભાઈ બધી જગ્યાએ તમને ચોખા ને ઘઉંનો ફૂલ સ્ટોક મળી જશે. એટલે અહીંયા તમને બધી વસ્તુ વેરાયટીમાં મળી જશે. આ જો 30 કિલો છે આ કઈ છે? લોટસ મૂંગ દાલ. અચ્છા, મગ દાળ એટલે કઠોળ, ઘઉં છે, ચોખા છે અને કઠોળ. બધી વસ્તુ અહીંયા તમને 30-30 કિલોના કટ્ટા જ મળશે. જો આ દીદી ચણાની દાળ છે, જોઈ ચણાની દાળ. એટલે કોઈ શોપકીપર હોય અને એને પણ જો હોલસેલમાં લેવું હોય તો પણ તમે એમને કોન્ટેક્ટ કરી શકો. પછી આ છે, આ મૂંગ દાળ છે, આ ચણાની દાળનું છે કટ્ટો. પછી આ કહું છે આ ચોખા, આ ચોખા મળી જશે. આ જીરાસર ચોખા છે જો. સો ગાઈસ, તો જો તમને અહીંયા બીજા આ મેથી ને બધું મળી જશે ને. કેટલા છે? 47 રૂપિયાનું 500. બીજું અહીંયા તમે કઠોળ જેવી રીતના જુઓ છો, જો બધું કઠોળ ને શંકરના મસાલા બધા મળી જશે. કેટલાના છે આ? 500 ગ્રામ છે ને? હા, 185 રૂપિયાનું 500 ગ્રામ. પછી શંકરનું પટની મરચું એ 230 રૂપિયાનું 500 ગ્રામ. પછી ધાણાનો પાવડર લૂઝમાં મળી જશે 90 રૂપિયાનો 500 ગ્રામ છે. ડબલ સુપર 250 ગ્રામ. આ શું છે? રજવાડી ગરમ મસાલો છે. કાશ્મીરી કુમઠી 273 રૂપિયાનું 500 ગ્રામ. આ લૂઝ છે. હે, આ લૂઝ જે છે એ તમારું પોતાનું છે? ગીતાંજલિનું છે ને? અચ્છા. ચણા મળી જશે 35 રૂપિયાના 500. રાજમા 39 રૂપિયા. એટલે આ બધું તમને જો અહીંયા બધી વસ્તુ તમને હોલસેલમાં મળી જવાની છે રૂપિયા. જો GM નું જીરું 170 રૂપિયાનું છે. પછી હળદર GM ની મળી જશે 126 રૂપિયાની 500. અહીંયા મિનિમમ 500 નું જ છે ને પેકિંગ તમારી પાસે? કિલો 500 અને કિલો સુપર વરિયાળી ને નીચે વરિયાળી છે લક્ષ્મી, હા, તે કિલો ની છે. અચ્છા, ત્યાં ચેતક રાઈ કિલો. આ મેથી 47 રૂપિયાની 500 GM. અને બીજા તમને જો અહીંયા આ ટાઈપના તમને મસ્ત બધા મળી જશે. ગ્રોસરી મગ છે,
એ કેટલાના છે દીદી? 48 રૂપિયાના 500. હમ તો ભાઈ તમારે વધારે તો તમને અહીંયા બધું લૂઝમાં ખાલી 500 ના મળી જશે, બાકી બધું હોલસેલમાં. અને એમનું જે બીજું છે ગીતાંજલિ ફાર્મ ફ્રેશનું, એનું એડ્રેસ તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તો ત્યાં જઈને જોઈ લેજો. ત્યાં તમને બધી વસ્તુ મળશે. અહીંયા ખાલી અનાજ કઠોળ જ છે, અનાજ છે, કઠોળ છે, અને બીજું શું છે અહીંયા? મસાલા. મસાલા તેલ. અચ્છા, અનાજ, કઠોળ, તેલ, મસાલા, ઘઉં, ચોખા, બસ આટલું જ મળશે. બીજું બધું આપણે બીજી શોપ છે ત્યાં મળી જશે. ધાણી, હા, મસાલાની. બરાબર. બાકી મેં તમને જો બતાવું, આ બી 40 રૂપિયા, ગુલાબી ચોળી. સરસ. 44. મસાલા તમને બધા જો મસાલા અને કઠોળ ને બધું મળી જશે. દીદી શું લેવાનું છે તમારે? રાજમા. કાઢ્યું? લઉં છું પછી. આ લઈ લઈશું ચોળી મને અડદની દાળ. મારા મગ લઈ લો. સાંભળો, આ મગ લઈ લો. મઠ ક્યાં છે? મઠિયાની. મઠની દાળ છે? મઠિયાની. આ નહીં લેવાની મારે. અડદની દાળ લેવાની. મઠ છે? મઠ છે? નથી આવી હજુ. કાલી દાળ. આ તારી કાળી દાળ. મસૂરની દાળ. મઠ ક્યાં છે? છોલે મને કરી દો ને. 500. તો બધું અહીંયા હોલસેલ નું છે ને? હા મેડમ. હા. ઓકે. અને આ રેડિયો તુવેર દાળ. રેડિયો તુવેર દાળ છે. આ બધી વસ્તુ હોલસેલ ભાવે મળશે, બરાબર ને મેડમ? હોલસેલ ભાવે મળી જવાની છે બધી. અને બધાના અમુક ના તમને 500 ના પેકિંગ મળી જશે. એ બી બધું હોલસેલ ભાવે છે. હા. જો મસૂરની દાળ છે, આ મસૂર, મગ, રાજમા અને બધા મસાલા. હા હા. અહીંયા બધા ગરમ મસાલા મળી જશે. જીરું છે, મેથી છે, રઈ છે, વરિયાળી, જીએમ ના જ છે ને બધા? જીએમ ના બી છે, શંકર મસાલા બી છે, પ્લસ તાજા જે એકાદનું જો આ મેથી 47 રૂપિયાની 500 છે. એ કેટલાનું છે? સ્પેશિયલ પટની મરચું છે. સ્પેશિયલ પટની 500 ગ્રામ છે. હા, 120 રૂપિયાનું 500 ગ્રામ સ્પેશિયલ પટની મરચું છે. એટલે મસાલા બી તમારે ભરવા હોય. આ સ્પેશિયલી તમારા છે ને? ગીતાંજલિ ફાર્મના. જીએમ ના ટર્મરિક પાવડર, હળદરનો પાવડર 126 રૂપિયાનો 500. પછી કાશ્મીરી ચીલી પાવડર, શંકરનો જો સ્પેશિયલ ગળ્યા અથાણાનો મસાલાનો પાવડર તમને ઘર મળી જશે 270 રૂપિયાનો 500. અને આ ખાટા અથાણાનો છે ને 260. મગ કેટલાના કિલો? 99 રૂપિયાના કિલો છે. કિલો છે. જો દેશી ચણા તમને 69 રૂપિયાના કિલો મળી જશે. આ મગની દાળ 98 રૂપિયાની કિલો મળી જશે. બાકી બીજા બધા જોઈ લો તમને. આ 80 રૂપિયાની છે. એટલે બધા 500 ના પેકેટ પણ મળશે. હા. અને કિલોના પણ મળી જશે. હા, કિલો જોશે તો 2 પેકેટ મળી જશે. બીજા તમે મસાલા જોઈ લો. આ ગરમ મસાલો છે 250. શંકરના બધા મસાલા. દીદી શંકરના કયા લેવાના છે? મારે લેવાનું જ છે. કાશ્મીરી મરચું. આ કેટલાનું છે? 450. આ 500 છે. આ મારું કિલો કરી દો. બોલ દે એનો વાંધો. આ કિલો કરો મારું. નું ધાણા જીરું. ઓ બધા મસાલા લઈ લઈએ. પછી મગની દાળ. વિડિયો માટે મગની દાળ 500. દીદી તમારું એક કોઈ બીજું એક કઠોળ આપી દેજો. હા, હે તમારું કઠોળ ના મેં લીધું ને પેલી ચોળી ખાલી. દીદી? હા, બસ બીજું નથી લેવાનું? ના, કશું નહીં લેવાનું. મગ લીધા? મારા મગ હા, મૂક્યા તે મૂક્યા છે મગ. તો 5 લીટરિયા બી મળશે અને તમને તેલના ડબ્બા બી મળી જશે. અને બધું જ હોલસેલ પ્રાઇસમાં જ મળશે ગાઈસ. લાવી જજો. અને બીજું તમને જો ઘઉં, ચોખા, ઘઉં એ બધા છે. દીદી આપણે ઘઉં નહીં ભરવાના છે, ઘઉં પણ લેવાના જ છે. ભાઈ ઘઉં તો લેવાના જ છે. આપણે પેલા લેશું ને, પેલા 1150 ના હા, 1250 વાળા. હા, પ્રીમિયમ. પ્રીમિયમ હતા ને. એક 30 કિલોનો કટ્ટો. તમારે કેટલા? 2 કટ્ટા? હા, 2 કટ્ટા. મારે એવા જો છે 2 કટ્ટા. 1250 ના. બીજી જો જીએમ ની વડિયાળી છે, જીએમ ને બધે જ મસાલા છે. ઊંઝાનું. હું તો હમણાં ઊંઝા ગઈ બધા મસાલા લાય તું મારા માટે પણ લાવી હતી ને. હા, ખાલી આ એ નથી લાવી પણ તે મરચું ને એ લઈ જીરું ને બધું જ ઊંઝા ગઈ હતી. તારે પેલો મસાલો લેવાનો છે આપણે અથાણા સંભાર. હા, શંકરનો અથાણાનો સાંભાર લઈ લો. ખાટા અથાણા લો.
બાકી અહીંયા તમે જુઓ, તમને ચોખામાં બી બધી તલમાં variety એકલું જ મળશે. છે? અહીંયા બધા ચોખા રાખેલા છે. તમને જેવા જોશે જો આ બાસમતી ચોખા છે, પછી આ છે હરિપુત્તા બાસમતી. બધા અલગ અલગ ટાઈપના તમને ચોખામાં મળી જશે વેરાયટી. કસ્તુરી કાલી મૂછ ચોખા 2100 રૂપિયાના 30 કિલો. લક્ષ્મી ઝેડ જીરાસર 1500 રૂપિયાના 30 કિલો. આ બધી ચોખામાં વેરાયટી છે ને. જો તુવેરની દાળ ટુકડા 30 કિલો 2100 રૂપિયાની. લક્ષ્મી ચણા દાળ 30 કિલો 2250 રૂપિયાની 30 કિલો. આખો કટ્ટો જ તમને મળશે. આ જોયા તમને અહીંયા સેમ્પલ રાખ્યા છે. એમની સેમ્પલ રાખ્યા છે. તમારે 30 કિલોની લેવી હોય ને તો લઈ લેવાય. આ તુવેર દાળ. તુવેર દાળ વધારે લેવી. જો આ 3000 રૂપિયાની ઇમ્પોર્ટેડ તુવેર દાળ છે, તેલવાળી 30 કિલોની. તુવેર દાળ હે ને? હા છે, એ રેજો. અમે આ કઈ કસ્તુરી કાલી મિર્ચ. હા આ ભર્યા છે. કસ્તુરી કાલી મિર્ચ વ્હાઈટ ફાઇન લાગે. આ ભર્યા છે અમે તો. કેટલા લીધા? બરાબર છે, હોલસેલ ભાવ છે. આનાથી વધારે છે થોડો. 2200 ના એવા આયા હતા. તો અહીંયા હોલસેલ ભાવમાં જ છે. આ હોલસેલ ભાવ છે, ઓછા છે અહીંયા. ઓછા છે. સો ગાઈસ, તો જો અમે લોકોએ મસાલા, કઠોળ અમે બધું જ અહીંયાથી લીધું છે અને ઘઉં લીધા છે. ઘઉં તો ડાયરેક્ટ ઘરે જ હશે. મારે હોમ ડિલિવરી બી ઘરે જોઈતી હોય ને તો બી કરાવી આપે છે, પણ ચાર્જેબલ રીતે. એટલે અમે લોકોએ તો ઘઉં ને લીધા ને એ ડાયરેક્ટ ચાર્જેબલ ઘરે આવી જશે. તો અહીંયા તો થાય છે મસાલાનો શોપિંગ, એટલે બિલ થાય છે. અને બીજું અમે લોકો છે ને જો આ લીધા છે 1250 વાળા પ્રીમિયમ છે ને ઘઉં, એ લીધા છે 60 કિલો. 2 કટ્ટા લીધા છે. આપણને 60 કિલો થઈ જશે દીદી? હા 2 કટ્ટા બહુ થઈ હે ને. આ ઘઉં લીધા છે અમે લોકો, એ ડાયરેક્ટ ઘરે આવી જશે અને હોમ ડિલિવરી થઈ જશે. હોમ ડિલિવરી પેડ છે એટલે ચાર્જેબલ રહેશે, પણ એ તમને સર્વિસ આપી દેશે એટલે ઘરે મુકાવી દેશે. એટલે રિક્ષા આવી જશે, એના તમારે પે કરી દેવાના. બાકી જો પૌવા તમારે 30 કિલો લેવા હોય તો 1500 રૂપિયાના છે 30 કિલો. નવી ધાણી તમને 170 રૂપિયાની 1 કિલો છે. તમે જાતે પીસવી હોય તો. અને આ જે છે 150. જો ડિફરન્સ તમે જોઈ લો, 150 વાળી છે અને 170 વાળી છે. જો આ કેટલી મસ્ત ગ્રીન છે. આ મસ્ત છે. સ્મેલ કેટલી ફાઇન આવે છે. મસ્ત. 2492. જો અમારી શોપિંગ અહીંયાથી થઈ ગઈ છે. આ છૂટું લીધું તારા ચણા. હા ચણા છૂટા છે ને. તો ગાઈસ, તો જોઈ લો ભાઈ, અમારી શોપિંગ અહીંયાથી થઈ ગઈ છે. નહીં દીદી? સારું છે, હોલસેલ રેટમાં છે અને બધું તમને ફ્રેશ મળી જશે. તો એકવાર વિઝિટ કરી લેજો. ગીતાંજલિ ફાર્મ ફ્રેશ, જે રીતના મેં તમને કીધું. જો એ 2324 નંબર છે ગીતાંજલિ ફાર્મ ફ્રેશના શોપ મેં તમને બતાવી દીધી. અને બધું જ તમને હોલસેલમાં મળી જશે. ઘઉં હવે ઘરે આવી જશે. બીજું બધું જ અમે લોકો મસાલા અને કઠોળ લેવાનું હતું, જે નેસેસિટી હતી એ લઈ લીધી. બાકી મને જીરું બીરું લેવાનું પણ એ તો હમણાં ઊંઝા ગઈ હતી તો લાયા. તો એડ્રેસ ને બધું તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, જોઈ લેજો. અને બ્લોગ કેવો લાગ્યો તમને પ્રાઇસ કમેન્ટ્સ કરીને કહેજો. બાકી મળીએ નેક્સ્ટ બ્લોગમાં જલ્દી. બાય, ટેક કેર, બાય.